અગત્યના સમાચારો પર નજર તો મહારાષ્ટ્રમાં 9 વાગ્યા સુધીમાં 6.61% મતદાન થયું છે, જ્યારે ઝારખંડમાં 38 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે અને 9 વાગ્યા સુધીમાં 12.17% મતદાન થયું. ગિરિડીમાં 9 વાગ્યા સુધીમાં 12.69%, જામતાડામાં 9 વાગ્યા સુધીમાં 14.90%, જ્યારે આ આંકડો દુમકામાં 14.48% છે. ધનબાદમાં 12.76%, દેવઘરમાં 14.24% મતદાન, બોકારોમાં 12.48%, જ્યારે પાકોરમાં 16.12% મતદાન થયું છે. આ તરફ રાંચીમાં 9 વાગ્યા સુધીમાં 16% મતદાન થઈ ચૂક્યું છે. આજે ઝારખંડ અને મહારાષ્ટ્રમાં મતદાન યોજાઈ રહ્યું છે, ત્યારે મહારાષ્ટ્રમાં 9 વાગ્યા સુધીમાં જે મતદાનના આંકડા સામે આવ્યા છે, તો સાથે સાથે ઝારખંડમાં પણ હાલમાં મતદાન થઈ રહ્યું છે. સૌથી ઓછું મતદાન મહારાષ્ટ્રમાં થયું છે. 9 વાગ્યા સુધીમાં ચોક્કસ સેલિબ્રિટીઝ આવ્યા, પરંતુ સાથે જ મતદારોમાં ઉત્સાહ ઓછો દેખાતો હોય તેમ માત્ર 6.61% જ મતદાન થયું છે. મહારાષ્ટ્રમાં 288 બેઠકો માટે મતદાન હાથ ધરાયું અને અત્યાર સુધી 6.81% જ મતદાન થયું છે. 288 બેઠકો છે, 4136 ઉમેદવારો મેદાને જંગમાં છે, 36 જિલ્લા છે અને 9 કરોડ ને 70 લાખ મતદારો જે છે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે અને આખરે મહારાષ્ટ્રમાં કોની સરકાર બનશે, કોણ તેમના વિસ્તારનો ધારાસભ્ય બનશે તે નક્કી કરશે. પરંતુ હાલમાં જે મતદારોમાં ઉત્સાહ જે છે ખૂબ જ ઓછો દેખાઈ રહ્યો છે. 2 કલાકની અંદર 6.61% જ મતદાન થયું છે. તેની સરખામણીમાં ઝારખંડમાં જોવા જઈએ તો સારું એવું મતદાન નોંધાયું છે. તો મહારાષ્ટ્ર ઝારખંડ વિધાનસભા બેઠકો પર મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. મહારાષ્ટ્રની તમામ 288 બેઠકો પર આજરોજ મતદાન થઈ રહ્યું છે અને 4136 ઉમેદવારોનો ભાવિ દાવ પર છે. સુપ્રિયા સુલે બારામતીમાં મતદાન કર્યું, તો ક્રિકેટર સચિન તેંડુલકરે પરિવાર સાથે મુંબઈમાં કર્યું મતદાન. આ તરફ આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે પણ મુંબઈમાં મતદાન કર્યું. આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે કર્યું નાગપુરમાં મતદાન. યોગ્ય મુદ્દાઓ પર મતદાન થાય તો સારું તેવું મોહન ભાગવતે નિવેદન કર્યું. સાથે જ આરએસએસના પૂર્વ કાર્યવાહક ભૈયાજી જોશીએ પણ મતદાન કર્યું છે. મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તેવો ભૈયાજી જોશીએ અપીલ કરી. અજીત પવારે બારામતીમાં મતદાન કર્યું અને બારામતીના મતદારો અમને જીત અપાવશે તેવું અજીત પવારે નિવેદન કર્યું. આ તરફ અભિનેતા અક્ષય કુમારે મુંબઈમાં મતદાન કર્યું. રાજકુમાર રાવ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા હતા. ઝારખંડની 38 બેઠકો પર બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે, જેમાં કેટલાય દિગ્ગજ નેતાઓના ભાવિ દાવ પર છે. અપક્ષ ઉમેદવારો અને નાના પક્ષો ઝારખંડમાં કિંગ મેકર બનશે. 4 રાજ્યોની 15 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી પણ યોજાઈ રહી છે, જેમાં ઉત્તર પ્રદેશ, પંજાબ વિધાનસભા બેઠકો પર મતદાન, કેરળ, ઉત્તરાખંડ અને વિધાનસભા ઉપર પણ મતદાન થઈ રહ્યું છે. 23 નવેમ્બરે તમામ ચૂંટણીઓનું પરિણામ આવશે. अब मुझे पूरा भरोसा है कि महाराष्ट्र के मतदाता भारी संख्या से इसमें शामिल हो जाएंगे, शांति से मतदान हो जाएगा और 23 तारीख के बाद ये देश के सामने आएगा कि राज चलाने की जिम्मेदारी वो किसके ऊपर देते हैं. कल रात में मैंने तो डेफेमेशन का केस भी कर दिया है और एक क्रिमिनल केस भी कर दिया मैंने. तो जो सुधांशु जी ने जो सवाल पूछे उन पे आप कहेंगे उनके 5 सवालों का जवाब वो जब चाहे, मैं आज भी देने के लिए तैयार हूँ, वो जहाँ चाहे, टाइम ऑफ हिज चॉइस, प्लेस ऑफ हिज चॉइस एंड सिटी ऑफ हिज चॉइस, कई और प्लेटफॉर्म ऑफ हिज चॉइस, वो जहाँ बुला ले, जहाँ उनको करना है, किसी भी प्लेटफॉर्म पे मैं जवाब देने के लिए तैयार हूँ, क्योंकि जो भी आरोप है वो झूठ है, झूठ है, झूठ है, झूठ है, झूठ है. जो अजीत दादा ने बोला कि वो ऑडियो सुन के कि नहीं वो आपकी ही हो सकती है, इन्वेस्टिगेशन होनी चाहिए, उस पर आप क्या कहेंगे? वो अजीत पवार जी है, वो कुछ भी कह सकते हैं. रामकृष्ण हरि. और विनोद तावड़े जी वाला जो सीन हमने बड़ा डिस्टर्बिंग था वो सारे वीडियोस. विनोद जी राज्य नहीं देश के बड़े नेता रहे.